અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડના કોંગ્રેસ ઉમેદવારના આરોપ. કોંગ્રેસ ઉમેદવાર બીનાબેન મોદીને ભાજપ પર લગાવ્યા છે આરોપો. ચૂંટણી ફોર્મ પરત ખેંચવા પૈસાની લાલચ આપ્યાનો આરોપ લગાવ્યો છે. મૌલિક પટેલ નામના શખ્સે પૈસાની લાલચ આપ્યાનો આરોપ છે. અજાણ્યા નંબર પરથી ફોન કરીને ફોર્મ પરત ખેંચવા દબાણ કર્યાનો પણ આરોપ છે. બીનાબેન મોદીએ કહ્યું કે જનતાની સેવા કરવા લડત આપીશું, કોઈપણ સંજોગોમાં ફોર્મ પરત નહીં ખેંચીએ. બીનાબેન મોદીનું આ કહેવું છે. અંત સુધી કોંગ્રેસ માટે લડીશ, બીનાબેન મોદીનું આ નિવેદન. મારું નામ બીનાબેન જયમીનભાઈ મોદી છે. હું 48 રામોલ હાથીજણ વોર્ડ કોંગ્રેસ સમિતિમાંથી ઉમેદવાર છું. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે, એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે. આ જ વિડીયો દ્વારા હું એક વાત જાહેર કરવામાં આવું છું, મહેરબાની કરીને મને કોઈ પૈસાની લાલચ આપશો નહીં. હું ના બેસી છું, ના બેસીશ અને છેક સુધી લડીશ. હું કોંગ્રેસ માટે જ લડું છું, કોંગ્રેસ માટે લડીશ. હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના કે પૈસા માટે. અને જેને પણ મારી સામે લડવું હોય એ આવી જાય ઇલેક્શનના દિવસે. હું સામે મેદાને જંગ કરવા તૈયાર છું. જય હિન્દ.